આવતું, પણ દુઃખની વાત છે કે જ્યારે કોર્ટમાં છૂટાછેડા કરવા આવે ને ત્યારે લાખો રૂપિયાની માંગણી કરવામાં આવે છે. આ શિક્ષણનો અભાવ છે. અને આપણા સમાજની જે પરિવારમાં જે આપણું નવું પાત્ર આવતું હોય, લગ્ન કરીને આપણા ઘરની અંદર જે કોઈ દીકરી આપણા ઘરની અંદર વહુ બનીને આવતી હોય ને, તો એમને સમજવાનો પ્રયત્ન કરજો. આપણે નર્સરીમાંથી કોઈ છોડ લાવીએ ને અને આપણા બગીચામાં જો એને ઉછેરવામાં આવે ને, તો એ નાની એવી કોથળીની અંદર હોય ને, તો એ કોથળી કાઢી અને આપણા બગીચાની અંદર એને આપણે રોપીએ. ધીમે ધીમે એ આપણા બગીચામાં એકરૂપ થાય અને ત્યાં ઝાડ બને. પણ જો એ નર્સરીમાંથી રોપ લાવવામાં આવેલો હોય કોથળીની સાથે તમે એની જો માટી કાઢી નાખવામાં આવે અને ખાલી છોડ જો રોપવામાં આવે ને, તો મને ખબર છે કે એ છોડ 100% મુરઝાઈ જાય. એ ત્યાં કારણ કે ત્યાંથી માટી લઈને આવ્યો છે એને અનુરૂપ અહીંયા. એટલે કે જે દીકરી લગ્ન કરીને પોતાના સાસરીએ જાય ને, તો એ